ચલો ગાઈસ અત્યારે 9:10 ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. જય સ્વામી જય માતાજી. આ પેલું લેટ થઈ ગયું, જસ્ટ કસરત પતાવીને અત્યારે બ્લોગ ચાલુ કર્યો. મારો અહીંયા જ્યુસ બનાવ્યો છે ને, હવે આપણે વજન માપીશું. આજનો વજન કેટલો હશે? આજે છે ડે 10/15 વેઇટ લોસ ચેલેન્જ. देखते हैं. हाँ बन गई है. 88.30 એટલે 88.45 હતો અને 150 ગ્રામ ઘીટો આરો હતો 66.40. તારો ઘીટો ને 150 ગ્રામ રોજ 100, 150, 200, 500 100, 150, 200, 500 માં જ રમીએ છે. એની વે ચાલો અત્યારે જ્યુસ પી લેશું અને ત્યાં હું જાય અત્યારે બાથ લેવા પૂજા કરી અને પછી આપણે જાણશું ઓફિસ. કેટલો હતો? 45 હતો તો કેટલો ઘેટો? 50 ગ્રામ. એ કહે થોડો ઘેટો કહેવાય તારે. ચાલે ભાઈ, આપણે રીતે આપણે કન્ટિન્યુ રહેવાનું. ક્યારેક રિઝલ્ટ ન મળે, બીજા દિવસે એકદમ સારું રિઝલ્ટ પણ મળે. ચલો ફાઇનલી ઓફિસમાં પહોંચી ગયો છું 10 વાગે ભેગો. 1 કલાક મારે બહાર રસ્તામાં કામ હતું. ક્લાયન્ટ પાસે ડોક્યુમેન્ટ લેતા ને મારે થોડાક પહોંચાડવાનું હતું સ્ટેશન. એની વે આજે કામ કરીએ સ્ટાર્ટ ફટાફટ અને 12:30 જઈએ ઘરે. પછી મારી તૈયારી કરવાની છે. આજે અમે 5 વાગે નીકળવાના છીએ બહાર જવાના છીએ. અમે જઈએ છીએ નર્મદાની પરિક્રમા કરવા. હવે કઈ રીતનું છે, ક્યાંથી સ્ટાર્ટ થશે, કઈ છે કોઈ આઈડિયા નથી. હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું પણ દેખતે હે કેવી મજા આવે છે. 18 કિલોમીટરની પરિક્રમા છે, મોજ પડી જવાની છે. તો બને રહીએ. એનો વ્લોગ પણ અલગથી આવશે. આ વ્લોગ જ્યારે અમે નીકળશું ને ત્યાં સુધીમાં હું એન્ડ કરી દઈશ. પછી નેક્સ્ટ વ્લોગમાં તમને હું નર્મદાની પરિક્રમા આખી કઈ રીતની છે, કેટલું છે, કેટલા પ્લેસ છે, શું છે, બધી ડિટેલમાં આપણે વાત કરશું. ઓકે દેખતે ચલો પેલા કામ પડી ગયા ફટાફટ. અરે એ ઘરમાં એન્ટરની થાતાની સાથે મસ્ત સ્મેલ આવે. શું બોલ કેમ? શું છે ક્યાં આવું છે? ઓફિસે તો ભાઈને બહુ ગમે. અને કાંઈ સ્મેલ આવે છે. શું બનાવી રહ્યા છો મેડમજી? ઓ મેડમજી ચાદરીઓ છોકરા માટે મસ્ત બની ગયું છે. ઓ માય હાજી હા તે વાંધો ના થોડું. હો હાય જમીને હું પછી ફોન કરું તને બેટા. મારે પેલા કામ ક્યાં છે, મારે બહાર જવાનું છે. એની વે ગાઈસ ચલો આવી જાય છે ઘરે ભોજન લેવા માટે. અને જે મને લિફ્ટમાંથી બહાર નીકળતા જે સ્મેલ આવી હતી મને ખબર થોડી પડી ગઈ હતી કે આ શીરો બને છે કે ચાદરી બને છે. સરસ. એની વે ચલો આપણે અહીંયા મગ રેડી છે. લાઈ કટિંગ કરવા મળું હું. લઈ જાહે ભાઈ ઘડી. કાંદા કટિંગ કર્યો છે. અંદર બચ્ચા ને મમ્મી ને બધાને હું આખું બહુ બોલે છે. હું બહાર કટિંગ કરું છું. મસ્ત ઝીણું કટિંગ કરી નાખો. પછી ટમેટા કટિંગ કરો, પછી મિક્સ કરીને જમી લો. હવે થોડુંક બીજું બધું એડ કરવું છે, પ્રોટીનવાળી વસ્તુ. ગાઈસ જો અત્યારે મારી બેગ રેડી કરું છું. તો મારે અત્યારે એક જોડી કપડાં ત્યાંમાં સવારે 9 પહેરવાના એક લેવાના છે અને અહીંથી પહેરીને જવાના છે એક. તો મારું બધું કમ્પ્લીટ કરી નાખું. અને યસ કંઈ વસ્તુ ભૂલાઈ ના જાય એના માટે ચાર્જર, પાવર બેંક, માયક બધું લઈને જવાનું છે. પણ દેખતે હે માઇકમાં પહેલાં ચાર્જિંગ છે કે નહીં જોવું પડશે. પાવર બેંક તો ચાર્જ છે, બધા બંને ફૂલ છે 100%. દેખતે હે હા ઓછું ચાલો આને મૂકી દો. પછી માઇકને ચાર્જ છે આટલું બહુ થઈ ગયું, ઇનફ. બહુ બધું ચાલશે. ઇન્સ્ટા 360 લઈ લઉં. એટલે ચલો આ બધું હું પેકિંગ કરી લઉં, તેના પણ મળું. બેગ રેડી થઈ ગઈ છે મારી. અને હવે હું જાઉં ઓફિસનું બધું કામ પતાવીને બધું બંધ કરીને થોડી વાર એડિટિંગ માટે બેઠો છું. પછી મારે નીકળી જવાનું છે ઘરે. અને અમારે નીકળવાનું છે 5 વાગે. તો ઘરે થોડી વાર બેસીશ, આરામ કરીશ, બચ્ચા સાથે રમીશ, એન્જોય કરીશ. સૂઈ ગયા હશે તો કંઈ સેટિંગ નહીં આવે તો આરામ હું કરીશ, નહીંતર પછી જોઈએ. એની ચલો થોડું મારું એડિટિંગ બતાવી દઉં પછી આપણે
નીકળી જાય. કામ બધું મારું ફિનિશ થઈ ગયું છે ઓલમોસ્ટ. ચલો ગાઈસ, મારો અહીંયા નાસ્તો પેકિંગ થઈ ગયો છે. એમ થઈ ગયો 4:30 અને હું થઈ ગયો છું ત્યાં રેડી નીકળવા માટે નર્મદાને પરિક્રમા કરવા માટે. તો મારી બેગ રેડી છે. પાણી ભરી દે ચાલ. ફૂલ તૈયારી કરે છે પૂજા મારા માટે. જો આમાં બધો નાસ્તો બાસ્તો બધું નાખી દીધું. પ્લાસ્ટિકને એક નાખી દે પેલી ઓલી આ વજનવાળી છે પેલી રાખીને. ચલો ગાઈસ, તો આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈશું. હવે અહીંથી પાણીની બોટલ ભરાઈ જાય ને એટલે બેગ લઈને નીચે જવાનું છે. બધા નીચે વેઇટ કરતા હશે. સો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. નેક્સ્ટ પાર્ટમાં મળીએ નર્મદાની પરિક્રમામાં. પ્રમુખ આવ્યા, હાલો મૂકો હાલો. બેગ મૂકો ફટાફટ, હાલો ને. બેગ મૂકો ની ઉતાવળ છે પછી ત્યાં ચાલુ થઈ જાય ખબર છે ને. ક્યાં જવાનું છે? નર્મદે. નર્મદે.